નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ઝઘડિયાના રાણીપુરામાં કેમિકલ કંપની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કિંજલ મેડિકલ કંપનીના કેમિકલ વેસ્ટના કારણે ખેતી અને ઊભા પાકને નુકસાન થયાનો આક્ષેપ કરી ખેડૂતો નાયબ કલેક્ટર સમક્ષ પહોંચ્યા છે। ખેડૂતોએ આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોના આક્ષેપ મુજબ ગત 7 જુલાઈના રોજ કંપનીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ બહાર નીકળતા બાજુના ખેતરમાં કેળના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું। આશરે 1500થી 2000 કેળના થડને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે। ઘટનાને 1 મહિનાનો થવા છતાં વળતર નહીં મળતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોના કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી કંપનીના કેમિકલ વેસ્ટના કારણે ખેતીની જમીન અને પાકને નુકસાન થઈ રહ્યું છે। આ મામલે જીપીસીબી સહિતના સંબંધિત વિભાગોમાં અનેક રજૂઆતો કરવા આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ અપાયો હોવાનો પણ ખેડૂતોનો દાવો છે। સાથે જ કંપનીના પ્લાન્ટ વિસ્તારમાંથી પસાર થતી કરજણ કેનાલની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનને નુકસાન પહોંચાડી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પાક અને જમીનના નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અપાઈ કંપનીનું લાયસન્સ રિન્યુઅલ રજૂઆતોના નિકાલ સુધી અટકાવવામાં આવે અને સરકારી જમીન તથા કેનાલ પરના કથિત દબાણો દૂર કરવામાં આવે। સાથે જ પર્યાવરણ અને ખેતીને નુકસાન પહોંચાડવાના આક્ષેપોમાં કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ સોહિલ કુમાર હરેશભાઈ દેસાઈ છે। જાતે હું એડવોકેટ ને ખેડૂત છું। અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે। એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી તમામને અમે લેખિત અરજી કરેલી હતી। તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી। અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી। જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે। તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિતરક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે। એટલે સાહેબ કંઈ ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એટલે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે।